અંકલેશ્વર નગરપાલિકા ઓડિયો કાંડ પાછળ પાલિકાના એક કર્મચારીની ભેદી ભૂમિકા સામે આવી રહી છે. ઇજારદાર અને નારાજ જૂથને મેળવી ઓડિયો ક્લિપ અપાવી હોવાનું સામે આવ્યું છે. જે ઓડિયો ક્લિપ બાદ જ પ્રમુખ વિરોધી જૂથ એક સંપ થઈ બેઠક યોજી ઓડિયો વાયા વિપક્ષ સુધી પહોંચાડ્યા હતા. સમગ્ર મામલે હવે પક્ષ જ પક્ષના દાગીઓ સામે મેદાનમાં આવી પક્ષની છબી બગાડવા સામે પ્રમુખ બાદ કાર્યવાહી રૂપે નોટિસ પાઠવે તો નવાઈ નહીં. પાલિકા ચીફ ઓફિસર પણ સમગ્ર મામલે આરસીએમ રિપોર્ટ કરતા હવે આરસીએમ દ્વારા તપાસ કમિટી નિમિત્તે ટૂંકમાં કાર્યવાહી કરશે. સમગ્ર મામલે હવે પક્ષ જ પક્ષના દાગીઓ સામે મેદાનમાં આવી પક્ષની છબી ખરાબ કરનાર સામે પ્રમુખ બાદ કાર્યવાહી રૂપે નોટિસ પાઠવે તો નવાઈ નહીં. પાલિકા ચીફ ઓફિસર પણ સમગ્ર મામલે આરસીએમ રિપોર્ટ કરતા હવે આરસીએમ દ્વારા તપાસ કમિટી નિમિત્તે ટૂંકમાં કાર્યવાહી કરશે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને તેના પતિના કથિત રૂપિયાની માંગણી કરતા ઓડિયો કાંડમાં પક્ષના જ નારાજ જૂથ સાથે પાલિકાના એક કર્મચારીની ભૂમિકા શંકાસ્પદ બની છે. સમગ્ર મામલે ઇજારદારના 1 મહિનાથી સતત બિલ મંજૂર કરવા માટે આંટા ફેરા વચ્ચે કર્મચારીના રિપોર્ટના આધારે તમામ વિભાગમાંથી બિલ પર સહી થઈ ગઈ હતી. જોકે માત્ર પ્રમુખની જ સહી બાકી હતી, જે માટે ઇજારદાર દ્વારા વારંવાર પ્રમુખની ચેમ્બરમાં આંટા ફેરા મારી રહ્યા હતા. જોકે ઇજારદાર સામે થઈ રહેલ ફરિયાદને લઈ બિલમાં રૂપિયા કાપવાના મુદ્દે કોકડું અટક્યું હતું. જે બાદ ઇજારદારના ઇન્ચાર્જ કર્મચારી દ્વારા પ્રમુખ જોડે બિલ સંદર્ભે મળવા પહોંચી વાતચીત દરમિયાન મોબાઈલમાં ઓડિયો રેકોર્ડ કરી લીધો હતો. જે ઓડિયોનું રેકોર્ડિંગ થયું હોવાનું એક કર્મચારીના ધ્યાને આવ્યું હતું. જે બાદ વાયા પાલિકા પ્રમુખથી નારાજગી છાવણીમાં પહોંચાડી હતી, જ્યાં એક તબક્કે એક મેકનો વિરોધ કરતા પક્ષના સભ્યો ભેગા મળીને અંતે પાલિકા પ્રમુખના ઓડિયો બહાર કરવા માટે 3 દિવસ સુધી દીવા રોડના એક ફાર્મમાં બેઠકો યોજાઈ હતી અને અંતે ઓડિયો વાયા વિપક્ષ સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા, જેમાં પણ કર્મચારીની જ ભૂમિકા સામે આવી રહી છે. ત્યારે પાલિકા ઓડિયો કાંડમાં પાલિકાના જ નારાજ જૂથે સમગ્ર કાવતરું રચી સુમેરે પાર પાડ્યા બાદ તેઓ પોતાના હાથ આમ ખરડાયેલા ના હોવાનો દોર કાઢી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર ચીફ ઓફિસર દ્વારા પણ વિપક્ષ દ્વારા કરવામાં આવેલી લિખિત ફરિયાદ બાદ આ અંગે રિપોર્ટ આરસીએમમાં કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હવે આરસીએમ દ્વારા આગામી દિવસમાં તપાસ સભ્યો નિમીને તપાસ કરાવાશે, જેમાં પાલિકા પ્રમુખ, તેમના પતિ તેમજ ઇજારદાર અને જેણે ઓડિયો રેકોર્ડ કર્યો છે તે કર્મચારીના પણ જવાબ લેવામાં આવશે. જે બાદ જ પ્રમુખના ભાવિનો ફેસલો થશે તે વાત ચોક્કસ છે.